ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝના ટ્રેડ એક્સપો 2025ના શુભારંભ પ્રસંગે આપણી સૌની સાથે વર્ચ્યુઅલ માધ્યમથી ઉપસ્થિત કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી શ્રી અમિતભાઈ શાહ સાહેબ, આપણી સાથે મંચ ઉપર ઉપસ્થિત મારા સાથી મંત્રી શ્રી બળવંતસિંહ રાજપૂત, મેયર શ્રીમતી પ્રતિભાબેન જૈન, જીસીસીઆઈના અધ્યક્ષ શ્રી સંદીપભાઈ એન્જિનિયર, ઝાયડસ ગ્રુપના ચેરમેન પદ્મશ્રી પંકજભાઈ પટેલ, પૂર્વ અધ્યક્ષ તથા સહકારી આગેવાન શ્રી અજયભાઈ પટેલ, ટોરેન્ટના મેનેજિંગ ડાયરેક્ટર શ્રી જીનલભાઈ મહેતા, સિનિયર વાઇસ પ્રેસિડેન્ટ શ્રી રાજેશભાઈ ગાંધી, વાઇસ પ્રેસિડેન્ટ શ્રી અપૂર્વભાઈ શાહ, શ્રી સચિવ શ્રી ગૌરાંગભાઈ ભગત, ખજાનચી શ્રી સુધાંશુભાઈ મહેતા, આમંત્રિત સૌ મહાનુભાવો, ઉદ્યોગ જગતના અગ્રણી, પ્રેસ મીડિયાના મિત્રો, આપ સૌને મારા નમસ્કાર। આજે મહાવીર ભગવાનના જન્મ કલ્યાણકની સૌને ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું। આજે જૈન હશે, બધાને તો ખબર હશે કે આજે આપણા દોષોમાંથી મુક્ત થવા માટે પ્રાર્થના કરી શકાય અથવા તો એકબીજાની માફી સામે માપીને એમાંથી મુક્તિ મેળવી શકાય એવો આજનો દિવસ છે। એટલે અહીંયા બેઠેલા કોઈને કંઈ માગવી હોય એકબીજાની તો કારણ કે ઘણી વખતે હરીફાઈની આ જગ્યાએ ક્યાંક ને ક્યાંક ટકરાવ થઈ જતો હોય છે। અને અત્યારે જમાનો એવો ચાલી રહ્યો છે, દુનિયા જુઓ કેવી અત્યારે બધાની અકળાઈને ફરી રહી છે। એટલે આપણે તો ગઈકાલે વડાપ્રધાનશ્રીએ નવકાર મંત્ર દિવસમાં વિશ્વ શાંતિ માટેની પ્રાર્થના થઈ છે। વિશ્વ નેતા અને યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં દેશની આઝાદીના 75 વર્ષ પૂર્ણ કરીને આપણે અમૃતકાળમાંથી કર્તવ્યકાળ તરફ પ્રયાણ કર્યું છે। આપણા બંધારણના અંગીકરણનું પણ આ 75મું વર્ષ છે અને સંવિધાન સંશોધન દ્વારા દેશમાં 3 નવા ફોજદારી કાયદાઓ પણ આદરણીય ગૃહ અને સહકારિતા મંત્રી શ્રી અમિતભાઈના દિશા દર્શનમાં દેશને મળ્યા છે। ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ પણ આ અમૃતકાળમાં અને બંધારણ અંગીકરણના 75મા વર્ષે તેની સ્થાપનાના 75 વર્ષ ઉજવી રહ્યા છે, એ સુભગ સંયોગ છે। બીજી રીતે કહીએ તો ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ પણ તેના અમૃતકાળમાં પ્રવેશી છે। આ અવસરે પહેલીવાર ગુજરાત વિઝન ગ્લોબલ એમ્બિશનની થીમ સાથે ગેટ 2025નું એક્સપોનું આયોજન કરવામાં આવ્યું છે। એક્સપોની આ થીમ વડાપ્રધાન શ્રી મોદી સાહેબના ભારતને ઇકોનોમિકલ એન્ડ ઇન્ડસ્ટ્રીયલ ગ્લોબલ લીડર બનાવવાના સંકલ્પને અનુરૂપ છે, તે માટે જીસીઆઈને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું। 2047માં દેશમાં આઝાદીની શતાબ્દી ઉજવાય ત્યાં સુધીમાં વિકસિત ભારતના નિર્માણના લક્ષ્ય સાથે કાર્યરત રહેવાની વડાપ્રધાનશ્રીએ પ્રેરણા આપી છે। ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ પણ પોતાના અમૃતકાળમાં મોટા લક્ષ્યનો નિર્ધારિત કરીને વિકસિત ભારત 2047 માટેના રોડમેપ સાથે આગળ વધે તેવી શુભકામનાઓ પાઠવું છું। ગુજરાતના ઉદ્યોગને નવી દિશા મળે, રાજ્યમાં આંતરરાષ્ટ્રીય કંપનીઓ પોતાનો કારોબાર શરૂ કરે અને ગુજરાતની ક્ષમતા દેશ અને દુનિયા જાણે તે માટે વડાપ્રધાનશ્રીએ વાઇબ્રન્ટ ગુજરાત સમિટ શરૂ કરાવી છે। આ સમિટના આયોજનથી લઈ એના અમલમાં ચેમ્બર સરકારની સાથે રહી છે। ઉદ્યોગ જગતને રાજ્ય સરકારની નીતિઓ વિશે જાગૃત કરવા માટે અને બજેટ વિશે માહિતગાર કરવા માટે ચેમ્બર ઓફ કોમર્સ અવારનવાર પરિસંવાદનું આયોજન કરે છે। વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં ગુજરાત પોલિસી ડ્રીવન સ્ટેટ બન્યું છે અને રાજ્ય સરકારને પોલિસી મેકિંગ ગ્રાઉન્ડ રિપોર્ટ અને ફીડબેક આપવાનું ખૂબ જ મહત્ત્વનું કામ ચેમ્બરે કર્યું છે। ઉદ્યોગ જગતના પ્રશ્નો સરકાર સુધી પહોંચાડીને એક પ્રકારે
જીસીસીઆઈ ઉદ્યોગ જગત અને સરકાર વચ્ચે સેતુ બની છે. હમણાં જ અહીંયાથી પ્રમુખશ્રીએ કીધું છે કે તમારા બધાના પ્રશ્નો અમે સાંભળ્યા છે ને એના સોલ્યુશન માટે સરકાર ખૂબ પ્રયત્નશીલ છે. ગઈકાલે જે જમીની મહેસૂલના મહેસૂલમાં ખૂબ મોટા સુધાર માન્ય વડાપ્રધાનશ્રીના નેતૃત્વ અને અમિતભાઈના માર્ગદર્શનમાં ગુજરાત સરકારે કર્યા છે. અને ઇઝ ઓફ ડુઈંગ બિઝનેસ માટે એમનો પણ ખૂબ પ્રયત્ન છે કે એની અંદર આપણે આગળ વધવું જોઈએ. અને એમાં ઇન્ડસ્ટ્રીઝ માટે અમારી પણ પ્રયત્ન છે કે તમને કોઈ જાતની મુશ્કેલી ન પડે એના માટે અમે પ્રયત્ન કરીએ. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં મોદી 3.0માં આપણે ખૂબ જ ઝડપથી વિશ્વની ત્રીજી મોટી અર્થવ્યવસ્થા બનવા તરફ આગળ વધી રહ્યા છે. આત્મનિર્ભર ભારત અને મેક ઇન ઇન્ડિયા અભિયાનોને દેશના મેન્યુફેક્ચરિંગ સેક્ટરને નવી ઉર્જા આપી છે. પહેલાં આખી દુનિયા ભારતને એક ગ્લોબલ માર્કેટ તરીકે જોતી હતી. આજે એ જ દુનિયા ભારતને એક મેન્યુફેક્ચરિંગ હબ તરીકે જોઈ રહી છે. ઓટોમોબાઈલ્સ, મોબાઈલ મેન્યુફેક્ચરિંગ, મેડિકલ ઇક્વિપમેન્ટ, ટોયઝ મેન્યુફેક્ચરિંગ જેવા ક્ષેત્રમાં ભારત વિશ્વમાં લીડ કરી રહી છે. ઉભરતા ક્ષેત્રોમાં પણ આપણે મક્કમ ગતિથી આગળ વધી રહ્યા છીએ. આવનાર દિવસોમાં વડાપ્રધાનશ્રીના માર્ગદર્શનથી ભારત સેમિકન્ડક્ટર ક્ષેત્રમાં વિશ્વનું કેન્દ્ર બનશે. આ બધી સફળતાઓનો ગ્રાફ વિશ્વને ભારતની ઉભરતી તાકાતનું શક્તિ પ્રદર્શન કરાવે છે. સાથે સાથે મોટા પાયે રોજગારીનું સર્જન પણ કરે છે. વડાપ્રધાન શ્રી મોદી સાહેબના દિશા દર્શનમાં વિકસિત ભારત માટે વિકસિત ગુજરાત બનાવવાની પ્રતિબદ્ધતા સાથે ગુજરાત આપણે વિકાસ કર્યો છે. દેશના જીડીપીમાં હમણાં જ અહીંયાથી અમારા મંત્રીશ્રી કહેતા હતા એ પ્રમાણે 8.3થી 8.4નો ફાળો, રાષ્ટ્રીય ઔદ્યોગિક આઉટપુટમાં 18%નો ફાળો અને કુલ નિકાસમાં 31% ફાળા સાથે ગુજરાત આજે દેશભરમાં અગ્રેસર છે. વિકસિત ભારત 2047ના સંકલ્પની સિદ્ધિ માટે અર્નિંગ વેલ લિવિંગ વેલના મંત્ર સાથે વિકસિત ગુજરાત 2047નો રોડમેપ તૈયાર કરનારું ગુજરાત દેશનું પહેલું રાજ્ય છે. આ રોડમેપ મુજબ 2047 સુધીમાં રાજ્યની અર્થતંત્રને આપણે $3.5 ટ્રિલિયન સુધી લઈ જવાનું આપણે લક્ષ્ય રાખ્યું છે. આ લક્ષ્ય આપ સૌના સહયોગથી સિદ્ધ કરવા માટે રાજ્ય સરકાર ઉભરતા ક્ષેત્રો અને ગ્રીન ગ્રોથ ઉપર ખાસ ફોકસ કરી રહી છે. સેમિકન્ડક્ટર પોલિસી, આઈટી પોલિસીસ, ગ્રીન હાઇડ્રોજન પોલિસી, જીસીસી, રિન્યુએબલ એનર્જી પોલિસી જેવા અનેક પોલિસીસ ફ્રેમવર્કથી દુનિયાના ઉદ્યોગો અને એફડીઆઈને આકર્ષવામાં ગુજરાત સફળ રહ્યું છે. રાજ્યમાં નવા ઉદ્યોગો આવે, નવી ટેકનોલોજી આવે, વૈશ્વિક રોકાણ આવે તે માટે રાજ્ય સરકાર સતત પ્રયાસ કરી રહી છે. યુવા સ્ટાર્ટઅપ અને પહેલીવાર એન્ટરપ્રિન્યોરને ક્રેડિટ સપોર્ટની સાથે સાથે માર્ગદર્શનની પણ જરૂર હોય છે. અને આ માટે મોટા ઉદ્યોગો ભેગા મળીને કોઈ મેન્ટરશિપ કાર્યક્રમ શરૂ કરે તેવી અપીલ વડાપ્રધાનશ્રીએ કરી છે. ચેમ્બર ઓફ કોમર્સ આમાં લીડ લઈને આપણા રાજ્યના સ્ટાર્ટઅપને પ્રોત્સાહન આપવાની દિશામાં આગળ આવે એવી હું પણ અપીલ કરું છું. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ વિકસિત ભારત 2047ના નિર્માણનો સંકલ્પ આપણને આપ્યો છે. ગઈકાલે જે 9 સંકલ્પો કીધા છે બધા અહીંયા બેઠેલા તો દરેક જણ એક સંકલ્પ કરી શકે છે, પાર પાડી શકે એટલી તાકાતવાળા બધા અહીંયા છે. એટલે 9 સંકલ્પો બધાએ કદાચ સાંભળ્યા હોય, ના સાંભળ્યા હોય તો હું અત્યારે ફરીથી ત્યાં 9 સંકલ્પો વડાપ્રધાનશ્રીએ જે કાલે 9 સંકલ્પો કીધા હતા એમાં પ્રથમ સંકલ્પ છે આપણે તો ઇન્ડસ્ટ્રીઝવાળા છે એટલે પાણીની કિંમત સમજી શકીએ છીએ એટલે પાણી બચાવવાનો સંકલ્પ. બીજો સંકલ્પ કે ભાઈ આપણે ઇન્ડસ્ટ્રીઝ માટે કામ તો કરીએ જ છે પણ ઇન્ડસ્ટ્રીઝની સાથે પર્યાવરણનું જો ધ્યાન નહીં રાખીએ તો આપણે આગળ જતાં ખૂબ મોટી મુશ્કેલીમાં આવી શકીએ. એટલે બીજો સંકલ્પ એક પેડ માં કે નામ, એટલે દરેક જણ એક ઝાડ ઉગાડે અને એના માટે ઇનિશિયેટિવ લે
ત્રીજો સંકલ્પ સ્વચ્છતા. આપણે દરેક ગમે તેટલું સારું કામ કર્યા પછી જો સ્વચ્છતા આપણા સ્વભાવમાં કે આપણા સંસ્કારમાં નહીં લાવી શકીએ તો આપણે સમજી શકીએ છીએ કે બધું કરેલું પાણીમાં જાય. એટલે સ્વચ્છતા અને સ્વચ્છતા મિશન ચલાવવું જોઈએ. ચોથો સંકલ્પ લોકલ ફોર વોકલ. એટલે આપણા જે પણ ઉપયોગમાં આવતું હોય એ બધું જ ભારતનું હોય, ગુજરાતનું બનાવેલું હોય, એના માટેનો આગ્રહ આપણે કરવો જોઈએ. પાંચમો સંકલ્પ દેશ દર્શન. ફોરેન તો આપણે ઇન્ડસ્ટ્રીઝવાળા છીએ એટલે જતા આવતા હોઈએ છીએ, પણ આપણે આપણો દેશ સમજવો એટલો જ જરૂરી છે એવો સંકલ્પ કાલે માન્ય વડાપ્રધાનશ્રીએ આપણને આપ્યો છે. છઠ્ઠો સંકલ્પ નેચરલ ફાર્મિંગ અપનાવવું. એટલે પ્રાકૃતિક ખેતી. એટલે આપણી જમીન પણ બચે અને જમીનની સાથે સાથે આપણું સ્વાસ્થ્ય સુધરે. એના માટે આજથી જો પ્રયત્ન કરીશું, આપણે ફાર્મિંગ ના કરતા હોય તો આ જે નેચરલ ફાર્મિંગ ઉગાડે છે એ પ્રોડક્ટ આપણે લઈએ તો પણ એમાં આપણે સાથ અને સહકાર આપી શકીએ છીએ. સાતમો સંકલ્પ હેલ્ધી લાઈફસ્ટાઈલ અપનાવવી. એટલે યોગ અને ખોરાક બંને નિયમિત જીવનશૈલીમાં અપનાવવી જોઈએ. આઠમો સંકલ્પ યોગ અને રમતગમતને જીવનનો ભાગ બનાવવો. કારણ કે આપણે પોતે હાથમાં મોબાઈલના હિસાબે આપણે મશીન બની ગયા છે. એટલે એમાંથી બહાર નીકળવું પડશે તો આપણે આપણું પોતાનું જીવન બચાવીશું તો બધું છે, આગળ બધુંય છે. નવમો સંકલ્પ ગરીબોની સહાય કરીએ. અહીંયા બેઠેલા બધા કરતા જ હશે, પણ વધુ ને વધુ એમાં તમે આગળ વધી શકો. આ 9 સંકલ્પો ખૂબ સારી રીતે અહીંયા બેઠેલા તો એટલીસ્ટ બધા કરી શકે એમ જ છે, અને વધારે કરી એટલે ઇનિશિયેટિવ લઈને કરશે તો વધુ કામ ઉપયોગી બની શકાય એવા અહીંયા વ્યક્તિત્વ બધા બેઠા છે. અને ગુજરાત અને ભારતની વિકાસ યાત્રામાં ચેમ્બરનું યોગદાન મળે જ છે, પણ વિકસિત ભારતના નિર્માણમાં જીસીસીઆઈ સવાયું યોગદાન આપે એવી અપેક્ષા સાથે વિરમું છું. ભારત માતા કી જય. વંદે માતરમ. જય જય ગરવી ગુજરાત.